રાજ્ય સરકાર તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે ત્યારે કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો તુવેરની ટેકાના ભાવે હવે રાજ્ય સરકાર ખરીદી કરશે। આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે। ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોએ નોંધણી કરાવવાની રહેશે। ત્યારે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે 206 કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર આ ખરીદી કરશે। ત્યારે ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। શું કહેશો આ નિર્ણય પર? જી બિલકુલ, રાજ્ય સરકાર અત્યારે ખેડૂતોને કૃષિક્ષમ પોષણક્ષમ ભાવ આપવા માટે કટિબદ્ધ બની છે। તબક્કાવાર રીતે ભાજપ સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને ફાયદો કરાવવામાં આવે છે। અત્યારે મગફળીની ખરીદી ટેકાના ભાવે ચાલી રહી છે। ત્યારે આજની કેબિનેટ બેઠકની અંદર ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સરકારે હવે તુવરની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે। તુવરની ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। ટૂંક સમયમાં તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવે છે। જે ખેડૂતોને આ જે ટેકાના ભાવની ખરીદી કરવાની છે તેમણે ખેડૂત પોર્ટલ ઉપર અથવા તો વીસીઈ મારફતે ખરીદી શરૂ કરવામાં આવશે। 3 થી 20 ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। સરકાર 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરશે તેવો એક નિર્ણય મહત્વ લેવામાં આવ્યો છે। આ બાબતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કેબિનેટમાં પણ અનેક ચર્ચાઓ કરી હતી અને સરકાર સાથે અત્યારે ચાલી રહેલી કામગીરી માટે પણ વાતચીત કરી હતી અને આ જે તુવરની ખરીદી કરવામાં આવે છે તેના સેન્ટરો પણ લગભગ નક્કી કરી દેવામાં આવે છે। નાફેડ દ્વારા પણ આ ખરીદી કરવામાં આવશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર।